રાજકોટમાં પીજીવીસીએલ કંટ્રોલ રૂમની બેદરકારીના મામલે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। અમારા ગ્રાહકો હેરાન થાય તેવું ના કરવું જોઈએ, અધિકારીનું કહેવું છે। આ ઘટનામાં જે કર્મચારીની બેદરકારી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે, અધિકારીનું કહેવું છે। કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ ફરી આ પ્રકારની હરકત ના કરે તેની તકેદારી રાખશે। ગઈકાલે ગાંધીગ્રામમાં ટેકનિકલ ખામીને કારણે લાઇટ જવાની ઘટના બની હતી, જે બાદ અધિકારી દ્વારા આ નિવેદન જે છે આપવામાં આવ્યું છે। રાજકોટથી સમાચાર। રાજકોટમાં પીજીવીસીએલ કંટ્રોલ રૂમની બેદરકારીના મામલે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। અમારા ગ્રાહકો હેરાન થાય તેવું ના કરવું જોઈએ, અધિકારીનું કહેવું છે। આ ઘટનામાં જે કર્મચારીની બેદરકારી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરાશે। કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ ફરી આ પ્રકારની હરકત ના કરે તેની તકેદારી રાખશે, અધિકારીનું કહેવું છે। બે થી 3 ની વચ્ચે જે ગાળામાં 11 કેવી ગાંધીગ્રામ ફીડર ટ્રીપ થવાથી ગાંધીગ્રામ વિસ્તારમાં લાઇટ બ્લેકઆઉટ થઈ ગયેલ હતી। ફોલ્ટ પહોંચતા થોડીક વાર લાગે, એના કારણે 11 કેવી સાઇટની અમે જાણ કરેલ, તાત્કાલિક બધું કામ કરવાનું કાર્યવાહી કરેલ હતી। હા, જે કર્મચારીએ બેદરકારી કરી રાખેલ છે એના ઉપર અમે તાત્કાલિકના ધોરણે પગલાં લેશું એવું અમારા ઉપર અધિકારી ને અમે જાણ કરેલ છે કે આવી રીતનું વિડીયો વાયરલ થયેલ છે અને એને જાણ કરેલ છે કે એના ઉપર આપણે પગલાં લેશું, એ વાત કરેલ છે।